દ્વારકામાં એવું શું છે કે લાખો લોકો અહીં ખેંચાઈ આવે છે? આ શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ જીવંત છે. જો તમે સાચી ભક્તિનો અનુભવ કરવો હોય તો દ્વારકા જરૂર આવો. દ્વારકા માત્ર મંદિરોથી જ નહીં પણ તેના શાંત અને પવિત્ર સમુદ્ર માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણની 5 પ્રાચીન દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ હતી. આજે પણ લોકો માને છે કે સમુદ્રની અંદર પ્રાચીન અવશેષ છે. આ કારણે દ્વારકાનો સમુદ્ર માત્ર પાણી નહીં પણ એક ઇતિહાસ અને શ્રદ્ધાનો સાક્ષી છે. દ્વારકાનો સમુદ્ર ખૂબ જ સુંદર લાગે છે. તરંગોનો અવાજ, ઠંડી હવા મનને શાંતિ આપે છે. અને ખાસ કરીને ભડકેશ્વર મહાદેવ મંદિર પાસેનો સી વ્યૂ ખૂબ જ સિનેમેટિક લાગે છે. જ્યારે તમે સમુદ્ર કિનારે ઊભા હો છો અને તરંગને જુઓ છો ને ત્યારે એવું લાગે છે કે પ્રકૃતિ અને ભગવાન બંને એક સાથે હાજર છે. આ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય તેવો નથી. દ્વારકાથી થોડે દૂર આવેલું આ સમુદ્રની વચ્ચે આવેલું ભડકેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર એક નાની ચટ્ટાન જેવી જગ્યા પર બનેલું છે અને જ્યારે આની અંદર ભરતી આવે છે ત્યારે ચારે બાજુ પાણીથી ઘેરાઈ જાય છે. અહીં ઊભા રહીને સમુદ્ર અને ભક્તિનો સંગમ જોવો એક અનોખો અનુભવ છે. ભડકેશ્વર મહાદેવ મંદિર આખું શિવલિંગ આકારનું બનાવેલું છે અને એની અંદર પણ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. લોકો શિવલિંગ આકારના મંદિરની અંદર શિવજીની પૂજા અર્ચના કરે છે અને ભક્તિનો આધ્યાત્મિક માહોલ અહીંયા સર્જાય છે. સમુદ્રની વચ્ચે ભરતી હોય ત્યારે સમુદ્રની ક્રોસ કરીને આની અંદર લોકો આવે છે જોવા માટે. ભગવાનની એટલી શ્રદ્ધાનો વિષય છે આ. દ્વારકાનો આ પવિત્ર સમુદ્ર માત્ર પાણી નથી, આ ઇતિહાસ છે, આ શ્રદ્ધા છે. દરેક તરંગમાં ભગવાન શ્રી કૃષ્ણની યાદો વસે છે. આનો સંપૂર્ણ વિડીયો જોવો હોય તો તમે પારસ યાત્રા બ્લોગ સંપૂર્ણ નિહાળી શકો છો. દ્વારકા યાત્રા એ એડિંગ થાય અને આખો સંપૂર્ણ વિડીયો છે. તેમાં દ્વારકાની જોવાલાયક જગ્યાઓ અને બધા અલગ અલગ જોવાલાયક સ્થળોનું વિગત છે. આ છે ગોમતી નદીની આરતી. ભારતમાં નદીઓને પણ માતા કહેવામાં આવે છે. એ રીતે આ માતાની આરતી થાય છે. આ દ્વારકાધીશની ધજા, 52 ગજની ધજા દ્વારિકાધીશની. રાત પડે છે પણ દ્વારકાની ભક્તિ ક્યારેય છૂટી નથી. લાઇટોથી ઝળહળતી ગલીઓ અને ભક્તિમાં લીન લોકો. દ્વારકા દિવસ હોય કે રાત હંમેશા જીવંત રહે છે. ભગવાન દ્વારકાધીશનું આ મંદિર, જો તમે સાચી ભક્તિ અનુભવી હોય તો દ્વારકા જરૂર આવો. દ્વારકાનું હૃદય એટલે દ્વારિકાધીશ મંદિર. આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે અને અહીં ભગવાન શ્રી કૃષ્ણ રાજા તરીકે પૂજાય છે. મંદિરની 52 ગજ ઊંચી ધ્વજા જે દિવસમાં અનેક વખત બદલાય છે, જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. તમે જ્યારે અહીં દર્શન કરો છો ને ત્યારે એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. દિવસ હોય કે રાત, રાજા રણછોડરાયની આ નગરીમાં કાંઈ જ ના ઘટે. અહીં ભક્તિનો અદમ્ય જુસ્સો અને આધ્યાત્મિક કેન્દ્ર. અહીં આવો તો તમે પોતે આ માણસો કે ખરેખર ભગવાન દ્વારકાધીશની નગરીમાં વર્ષો જૂનો અને ભક્તિમય અહેસાસ. મારા આવા ભક્તિમય વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી આવા વિડીયો અને દરેક યાત્રાધામના વિડીયોઝ તમને મળતા રહે. આ છે રૂકમણી મંદિર. ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં 12 વર્ષ સુધી રૂકમણી માતા, ભગવાન દ્વારકાધીશના દ્વારકાથી બહાર એમનું મંદિર છે. દુર્વાસા ઋષિના શ્રાપથી રૂકમણીજી 12 વર્ષ વિયોગમાં રહ્યા હતા. એની દંતકથા અને બધું સંપૂર્ણ વિડીયોમાં તમે નિહાળી શકશો. પૂર્ણ વિડીયો જોવા માટે પારસ યાત્રા બ્લોગ જરૂર જુઓ. લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ, જય રણછોડરાય.